નમસ્કાર, હું ચિરાગ. આંખોમાં બેઠેલા ચાતક કહે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આખું ગુજરાત આ જ લાગણી અનુભવે છે. ગુજરાતમાં આમ ચોમાસું તો બેસી ગયું છે, પરંતુ બરાબર જામતું નથી. એટલે જ હવે ઠેક ઠેકાણેથી રોજ નવી નવી આગાહીઓ લોકોને બરાબર સંભળાઈ રહી છે. વરસાદની રાહ જોતો દરેક વ્યક્તિ આ આગાહીઓ સાંભળી રહ્યું છે. પણ ક્યારેક એમ થાય છે કે આગાહી હોય પણ વરસાદ ના પડે, અને જે દિવસે વરસાદ પડે એ દિવસે કોઈ આગાહી જ ન હોય. એટલે આ વખતના ચોમાસાએ સૌને ગોથે ચડાવ્યા છે. ત્યારે આજે વાત કરીશું કે કેવું રહેશે ચોમાસું 2024નું. આ વખતે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં પૂર આવવાનું છે, પાછોતરા વરસાદની શું સ્થિતિ રહેવાની છે, શું મોડો આવેલો વરસાદ આ વખતની નવરાત્રી બગાડશે ખરો? ટૂંકમાં કેવું રહેશે આ વર્ષનું ચોમાસું, તેની સૌથી મોટી આગાહી આજે અમે કરવાના છીએ. આમ તો ગુજરાતમાં અનેક આગાહીકારો છે, પરંતુ આજે આગાહી કરશે એ અંબાલાલ, જેના શબ્દો પર ગુજરાતના લોકોને વિશ્વાસ છે. એ અંબાલાલ કે જેમની ઘણી ખરી આગાહીઓ સાચી પડે છે. એ અંબાલાલ કે જે આજે TV9ના સ્ટુડિયોમાંથી કરશે આ વર્ષના ચોમાસાની સૌથી મોટી આગાહી. તો શરૂઆત કરીએ અને બોલાવીએ આગાહીવાળા અંબાલાલને. તો TV9ના સ્ટુડિયોમાં બોલાવીશું આજ આગાહીવાળા અંબાલાલને. અંબાલાલભાઈ આપ આવો સ્ટુડિયોમાં. તો અંબાલાલ પટેલનું TV9 સ્ટુડિયોમાં આગમન. અંબાલાલ પટેલની દરેક આગાહી લગભગ સાચી પડતી હોય છે, અને માટે જ આજે આમંત્રિત કર્યા છે અંબાલાલભાઈને. આપ આવો અંબાલાલભાઈ અને બેસો TV9 સ્ટુડિયોમાં. કેમ છો? ઓકે. તો આજે આગાહી થશે સૌથી મોટી ગુજરાતના ચોમાસા મુદ્દે. 2024નું ચોમાસું કયા પ્રકારનું રહેવાનું છે તેની સૌથી મોટી આગાહી આજે થશે, અને તે કરશે અંબાલાલભાઈ પટેલ. તો અંબાલાલભાઈ, સૌથી પહેલો સવાલ જે ઓડિયન્સને પણ ખાસો જાણવો ગમશે કે તમે આ આગાહી કરવાની શરૂઆત ક્યાંથી, કેવી રીતે કરી અને શા માટે આગાહી કરો છો આપ? આપનો સવાલ અંગે હું જવાબ આપું તો પ્રથમ હું BSc એગ્રીકલ્ચર આણંદમાં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. 70-71માં ઇંગ્લિશ મીડિયમમાં હું ઉત્તીર્ણ થઈને 1972માં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીમાં, એટલે કે બિયારણ પાસ કરવાનું સર્ટિફાઈડ તહસીલ, એમાં હું જોડાયો. અને આ વખતે આ જોડાતા મારે લગભગ ખેડૂતોના ખેતરમાં જવાનું થતું. હું બિયારણના પ્લોટમાં જતો અને ત્યારે ખેડૂત ભાઈઓમાં હું બિયારણ જોતો, કપાસનું. દિવેલા હોય, કપાસ હોય, બાજરી હોય, ગમે તેમાં. પણ કપાસમાં આ અંગે મારો અનુભવ થયો. ત્યારે હું ખેડૂતભાઈને કહું, તમારું ખેતરમાં કપાસ બરાબર થયો નથી. તો ખેડૂત ભાઈઓ કહે છે, સાહેબ આ વખતે વરસાદ બરાબર થયો નથી, કારણ કે ઇરિગેશન તો આપે, પીએચ તો આપે, પણ મેઘ સમાન જળ નહીં. પછી મારા મગજમાં વિચાર સ્ફૂર્યો કે ખેડૂત ભાઈઓ માટે કંઈક લાભપ્રદ બાબતો આપણે જાણવી જરૂરી છે. જી, હું ગામડામાં જાઉં ભણી રહ્યો ત્યારે આવા લોકોને પૂછું એટલે મને કહે છે, આ ધજા શાના માટે રાખી છે? મને ખબર હોય કે અમને હવા જોવા માટે રાખી છે, તને કંઈ ખબર ના પડે ઉનાળો. એટલે હું જતો રહું. ભાઈ જાણકાર હોય એને પૂછું કે ભાઈ આ મને શીખવાડો. એટલે પછી તારે કંઈ શીખવાની જરૂર નથી, આ બાબત છે, તું તારે ભણી રાખને. પણ મારી ઇન્તજારી આ વખતે વધારે રહી, કારણ આ નાનપણની બાબત છે. એટલે જ્યારે 1972માં સર્વિસમાં ગયો અને ખેડૂત ભાઈઓમાં આ મળ્યો, એટલે મારે નાનપણનો મારું જે છે એ જીવ સરવડી ઉઠ્યો કે આ બાબતમાં કંઈક કરવું. ભલે ને આપણા લોકોએ ન શીખવાડું કંઈ નહીં, ગો લેટ ધેમ ગો. પછી લગભગ 1977માં આ બાબતમાં મને ધીરે ધીરે વધારે રસ પડ્યો, અને આ બાબતમાં જાણકારી કરવા માટે પછી હું જુનાગઢ જતો. ઘણી વખત અમારી ત્યાં કોલેજમાં બિયારણના સેમ્પલ, સીડના સેમ્પલ, અને ઘણી વખત હું નવસારી જતો. જોકે કપાસનું મારે રસ પડ્યો અઠવા લાઈન સુરતમાંથી. એટલે આ બાબતમાંથી પછી હું એક પુસ્તક લઉં 8th સ્ટેન્ડર્ડથી, અને આ પુસ્તક ચાલુ બસમાં તો ન વંચાય, પરંતુ ક્યાંક સમય મળે વાંચી લઉં. અને ધીરે ધીરે આ બાબતમાં મને રસ પડ્યો. અને પછી 1980માંથી મેં એક જાણીતા અખબારમાં આગાહી આપવાનું શરૂ કર્યું. જાણીતા અખબારમાં ઘણામાં રાખતો,
જાણીતા પંચાંગો છે, પછી મુંબઈના હોય કે અન્ય મુંબઈમાં 1-2 જાણીતા મોટા પંચાંગો હતા અને અમદાવાદમાં પણ જાણીતા પંચાંગો હતા અને જાણીતા જે પ્રેસ હતા એમાં કોન્ટેક્ટ કરવા માંડ્યો. પ્રથમ તો એક જાણીતા છાપામાં હું ગયો અને મારી આગાહી આપી કે તંત્રી સાહેબે મને કહ્યું કે આગાહી છે ને 2 બાજુ ના લખાય લીટીવાળા કાગળમાં. તમે જે અમારા માણસો છે એમને, અમારા જે રિપોર્ટર છે એમને આપી દો. પછી મેં 1 બાજુ લખીને આપી અને બીજા દિવસે મારી આગાહી પેપરમાં પ્રસિદ્ધ થઈ. બરાબર છે. ખાસ તો જ્યારે આગાહી સાચી પડવાની શરૂઆત થઈ ત્યારે કેવું લાગ્યું કે ના તમારો જે અભ્યાસ જે છે, મૂળ તો સવાલ એ વાતનો કે આકલન, ધારો કે ગુજરાતમાં અથવા તો ભારતમાં આ વખતનું ચોમાસું કેવું રહેશે એનું આકલન કરવાનું થાય તો ક્યાંથી શરૂઆત કરો છો? કયા મહિનાથી શરૂઆત કરો છો? એ વખતે આકલનમાં હું જ્યારે પંચાંગમાંથી શીખ્યો હતો. જી. કારણ કે પંચાંગમાં ઊંડાણથી જોયું એ ત્યાર તો જનરલ ઉપર જોઈએ કે આ ગ્રહો છે, ચંદ્ર આમાં આવ્યો, આ ત્યાં આમાં આવ્યો, પણ ધીરે ધીરે એમાં ઊંડાણનું જ્ઞાન છે. વારાહી સંહિતામાં આ બાબતમાં ઘણી શાખાઓ છે ઊંડી. પદાર્થ વિજ્ઞાની પણ તેમાં ઘણી શાખાઓ છે. મેઘ મહોદય પણ ગ્રહ જે સારો છે, મેઘમાલા પણ સારી છે, પણ ભરડી વાક્યો સારા છે. ત્યારે 1985થી 87માં લગભગ દુકાળ પડ્યો ત્યારે ઘણી આગાહીઓ પછી વિજ્ઞાની હોય કે અમારી એક સરખી અસફળ લેવા મને જોવા મળી. એટલે મને એમ થયું કે આગાહીઓ આટલી બધી જળદાયક નક્ષત્ર નાડીમાં ગ્રહ છે તો ખોટી કેમ પડશે? ત્યારે મને લાગ્યું કે ભરડી સાચા હતા. ભરડી વાક્યોમાં શિયાળો, ઉનાળો, શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાના હવામાન આંકલન થાય, ઉનાળાના ગરમી ઉપરથી ચોમાસાનું આંકલન થાય, ચૈત્ર માસમાંથી વરસાદનો ગર્ભ ગળી ન ગયો એનું આંકલન થાય, આકાશ રક્તબર્ણનું થવું, ગર્ભનું બંધાવું અને 10 નિમિષ ઉપર ગર્ભ થવું, કેટલા દોણ વરસાદ વરસી ગયો, આ બધી બાબતો અંદર જરા ઊંડો ઉતર્યો અને એમાં પરિણામ મળ્યું આપણું ચોમાસું આપણું નથી. આપણા ચોમાસા પર વૈશ્વિક અસર થાય છે. એમાં તમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો શિયાળામાં, જેને વિન્ટર મોન્સૂન કહેવામાં આવે છે, અત્યારે આપણે સમર મોન્સૂન છે. વિશ્વમાં 2 છે, સમર અને વિન્ટર. પણ આપણું જે સમર મોન્સૂન છે એ માત્ર અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં નથી આવતું, એ દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી સ્થિતિ. ઓકે, એટલે ત્યાંથી ટૂંકમાં ચોમાસું બેસવાની અથવા તો ચોમાસાની આગાહી શરૂ થાય છે. આપણે ચોક્કસ તમે જે વાતો કરી તમારા પોતાના માટે કે તમે ક્યારથી શરૂઆત કરી એની ચોક્કસ વાત આપણી ઓડિયન્સને પણ ચોક્કસ સમજાવી દઈએ કે કેવી રીતે એમણે આગાહી કરવાની શરૂઆત થઈ. આપણે ગ્રાફિકલી સમજાવીશું કે અંબાલાલભાઈ નોકરી દરમિયાન બિયારણ પાસ કરવા ગયા, ગામે જવાનું થયું અને ત્યાર પછી બિયારણ પાસ કરતી વખતે ગામના ખેડૂતો સાથે મુલાકાત તે અવારનવાર કરતા હતા અને ત્યાર પછી ખેડૂતો સાથે એમણે વાતો શરૂ કરી. ખેડૂતો કહેતા કે સાહેબ વરસાદ ઓછો પડતા કપાસ સારો થયો નથી અને બસ લગભગ આ જ એમનું એક બીજ હતું કે જ્યાંથી તેમને શરૂઆત થઈ કે મારે આગાહી કરવી જોઈએ. ખેડૂત કહેતા કે વરસાદનું કોઈ ઠેકાણું હોતું નથી તો કોઈ રાહ કેવી જુએ, કેટલી રીતે જુએ. તો આ બસ આ જ બધી વાતો ખેડૂતો સાથે હતી અને ત્યાંથી તેમણે આગાહી કરવાનું મન બનાવ્યું અને અંબાલાલ પટેલે દરેક ગામમાં ખેડૂતોની ચિંતા એ વખતે પણ સાંભળી. આજે પણ અંબાલાલભાઈ ખેડૂતોની ચોક્કસ ચિંતા કરી રહ્યા છે કે ખેડૂતોને વાવણી ક્યારે કરવી, કયા ક્ષેત્રમાં કેટલો વરસાદ પડશે, આ તમામ બાબતોની તે સચોટ આગાહી કરવાનો ચોક્કસ પ્રયત્ન કરે છે જેથી કરીને ખેડૂતોના પાક નિષ્ફળ ના જાય. આપણે કહી દઈએ કે આ આગાહી ઘણા વર્ષોથી અંબાલાલભાઈ કરતા આવ્યા છે અને હવે આપણે વાત કરીશું ક્યારથી આગાહી કરવાનું ઓફિશિયલી જેમણે શરૂ કર્યું. લગભગ 77ની વાત છે ત્યારે તેમણે શરૂઆત કરી હતી. 77ની શરૂઆતની વાત કે જ્યારે આગાહીઓ સાચી નહોતી પડતી. એક તબક્કો એવો પણ હતો કે જ્યારે તેમની આગાહી જે હતી તે સાચી નહોતી પડતી, પણ ધીમે ધીમે તેમનો અભ્યાસ વધાર્યો, અલગ અલગ પુસ્તકો, ન માત્ર પંચાંગ પરંતુ વૈજ્ઞાનિક ઢબે પણ તે પુસ્તકો વાંચતા થયા અને ત્યાર પછી એમની આગાહીઓ સાચી પડતી ગઈ. 1980માં જાણીતા અખબારમાં તેમણે આગાહી છાપવાનું શરૂ કર્યું અને પોતાની આગાહી લોકો સમક્ષ મૂકવાનું શરૂ કર્યું અને ખેડૂતો માટે ખાસ તે આગાહી કરી રહ્યા છે. અમલાલભાઈ, ખાસ હવે સવાલ એ વાતનો છે કે તમે ચોક્કસ આગાહીઓ કરો છો, ખેડૂતોના હિતમાં પણ આગાહી કરો છો, પરંતુ જ્યારે વાત હોય કે આગાહી મારી સાચી પડશે કે નહીં, આવ્યા કે જેથી કરીને તમને શ્યોરિટી લાગી કે ના હું જે કંઈ પણ બોલીશ એ આખું ગુજરાત સાંભળશે અને ખેડૂતોને પણ ચોક્કસ લાભ થશે? ઘણી વખત આગાહી ખોટી પડે છે. બિલકુલ. 85થી 87માં મારી આગાહી અસફળ રહી
મારા ખ્યાલ મુજબ વૈજ્ઞાનિક ઢબે પણ એ આગાહીઓ અસફળ રહી. જી. ત્યારે આપણને ભરડડીએ સમજાવ્યું છે કે ભાઈ જે સિઝન બરાબર ન હોય, શિયાળો બરાબર ન હોય તો ચોમાસું વરસાદ બરાબર ન થાય, ઉનાળો બરાબર ન હોય તો ચોમાસું વરસાદ બરાબર ન થાય. અને વરસાદ ઉનાળામાં ચૈત્ર માસમાં વરસાદનો ગર્ભ વળી જતો હોય તો વરસાદ બરાબર થાય નહીં. પહેલાં આપણે સમજતા કે આપણું ભારતનું ચોમાસું જે છે અરબી સમુદ્રમાંથી આવે છે, બંગાળ ઉપસાગરમાંથી આવે છે. પરંતુ ધીરે ધીરે ખ્યાલ આવતો ગયો કે આપણું ચોમાસું આપણું નથી. બરાબર છે. આપણું ચોમાસું દક્ષિણ ગોળાર્ધમાંથી પ્રવર્તતી વરસાદની સ્થિતિ, સમુદ્રમાં વહેતા પ્રવાહો, સમુદ્રમાં વહેતા ઉલટા પ્રવાહો અને અપર વિન્ડ. ચોમાસામાં પણ ઉપલા લેવલમાં ક્યાં સુધી વરસાદને ઠંડક મળશે. હમણાં જોવા જઈએ તો મધ્ય એશિયામાંથી ગરમ પવનો આવતા હતા, ઉત્તર ભારતમાં ગરમી હતી, વિન્ડ ગસ્ટ જબરું હતું. વિન્ડ ગસ્ટ આપણે બતાવીશું ઓડિયન્સને કે કેવી રીતે તમે આગાહી કરો છો. પણ હવે મૂળ સવાલ એ વાતનો કે ચોમાસુનો ગર્ભ બંધાતો હોય છે, જેમ તમારી આગાહીમાં તમે કરતા હો છો, એનું અનુમાન અથવા તો એની શરૂઆત થાય કેવી રીતે? વરસાદનો ગર્ભ સમજવો હોય તો કારતક સુદ બારસે આકાશ રક્તવર્ણું હોય, કારતક સુદ બારસની આખી વાત છે. હા, રજસ્વાળા થયું ઉપર આપણે વરસાદની અંગેની આકાશમાં. જી. અને ત્યાર પછી માગસર સુદ બીજે જ્યારે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવે ત્યારથી વરસાદનો ગર્ભ બંધ થાય. બરાબર છે. અને આ ગર્ભ પક્વ હતો, પરિપક્વ. સૌરાષ્ટ્રમાં કચ્છ કોને કસરા કહેવામાં આવે છે. એમાં 10 નિમિત્તયુક્ત છાંટા પડવા, પરિવેશ થવો, કંઈ કંઈ વરસાદ થવો, ઠંડી પડવી, હિમયુક્ત થવું, આવા 10 નિમિત્તો છે. એ 10 નિમિત્તોમાં એ થવો જોઈએ. અને આ વરસાદનો ગર્ભમાં માગસર માસ જે છે એ કંઈક અંશે થોડો પોષ મહિના જેવો ઠંડો નહીં, પણ થોડો કંઈક ઉષ્ણ રહેવો જોઈએ. બિલકુલ ઉનાળા જેવું ઉષ્ણ નહીં. ચૈત્ર મહિનામાં હળવા જે ફૂંદડા જેવા હલકા વાદળા થાય તો હરકત નહીં, પણ ચૈત્ર દનિયા તપવા જોઈએ. ચૈત્ર દનિયા તપે કારતક ચૈત્ર વદ 6થી 14માં લગભગ મૂળ નક્ષત્રથી 14 સુધીના જે નક્ષત્રો છે એ તપવા જોઈએ. એનું સંકલન બિલકુલ આદ્રાની સાથે છે. અને આ દનિયા તપે એટલે ગરમી ઈષ્ટ પડી છે. અને ત્યાર પછી વૈશાખ વીજ વહેલો રહેવો જોઈએ, એટલે આંધીઓ આવી જોઈએ. કહેવાય છે ગામડામાં, મેં સાંભળ્યું છે કે 7 આંધીઓ વરસાદ આવે. આંધીમાં શું ભેજને રજકણો લાવે. આંધી આરબ કન્ટ્રીમાં આપતી છે, આપણે કાલી આંધી કહીએ છીએ ને, અને રજકણો ઉપર ચડતી હોય છે. પરંતુ આ વખતે જે મધ્ય એશિયામાંથી ગરમ પવનો ફૂંકાય એ આપણે મોટી મુશ્કેલ થઈ. વિન્ડ કચ્છમાં પણ બરાબર એનો ભેજ ઓછો હતો. બિલકુલ. પણ તમારી વાત પરથી ચોક્કસ એવું લાગે કે અંબાલાલભાઈ તમારો જે બેઝ જે છે આગાહી કરવાનો એ ખૂબ સચોટ એટલા માટે છે કેમ કે અનેક આગાહીઓ સાચી પડી છે. આપણે ઓડિયન્સને બતાવી દઈશું કે આખરે એમની આગાહી જે છે એનો મૂળ સ્ત્રોત કયા પ્રકારનો હોય છે, કયા પુસ્તકો તે વાંચે છે. ખૂબ રસપ્રદ વાત છે. આધુનિક અને પ્રાચીન પ્રવૃત્તિ પદ્ધતિનો તે ચોક્કસ અભ્યાસ કરે છે. ખૂબ લાંબો અભ્યાસ તેમનો છે. વર્ષા વિજ્ઞાનનો પણ તે આધાર લે છે અંબાલાલ પટેલ, અને ત્યાર પછી તે આગાહી કરતા હોય છે. ખગોળશાસ્ત્રના પણ જાણકાર છે અંબાલાલ પટેલ, અને માટે જ તેમના શબ્દો પર ગુજરાતને વિશ્વાસ છે. ગ્રહોનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો તેમણે છે. ગ્રહોની ચાલનો અભ્યાસ કરી તે વરસાદની આગાહી કરી શકે છે. તો અલગ અલગ સ્ત્રોત ચોક્કસ તેમના છે. ગ્રહો પરથી દુષ્કાળ પડશે કે નહીં તેનું અનુમાન ચોક્કસ તે લગાડી શકે તેમ છે. આગાહી માટે વારાહી સંહિતા, બૃહદ સંહિતા નામના પુસ્તકનો પણ તે ચોક્કસ ઉપયોગ કરે છે. આ ઉપરાંત ભદ્રબાહુ સંહિતા, મેઘ મહોદય, મેઘમાળા નામના પુસ્તકોનો પણ તે ઉપયોગ કરે છે. ભડલી વાક્ય પુસ્તકોનો અભ્યાસ કરી તે આગાહી કરે છે અંબાલાલભાઈ પટેલ. તો આ જ ચોક્કસ સ્ત્રોત છે. કમલાભાઈ, આજે પુસ્તકોની વાત કરી, જે પદ્ધતિની વાત કરી, એનો ઉપયોગ બીજા બધા પણ કરતા હશે, તમે પણ કરો છો, તો ડિફરન્સ શું હોય છે તમારા અભ્યાસમાં? કમ્પેરિઝન કોઈની થાય નહીં. હું તો બીજાઓને પણ આ બાબતમાં ઊંડા ઉતરેલા માનું છું, અને આ બાબતમાં સંશોધન કરવું જોઈએ. અને અમારા ઘણા મિત્રો આ બાબતે ઊંડું સંશોધન કરી રહ્યા છે, મને ગર્વ છે. જી. પણ એવું કહેવાય કે તમારો જે અભ્યાસનો જે કાળ છે આખો, આટલા તમે લાંબા વર્ષોથી અભ્યાસ કરી રહ્યા છો, એનો લાભ ચોક્કસ ગુજરાતના લોકોને મળી રહ્યો છે. અને હવે આપ સૌને કહી દઉં કે ટૂંક સમયમાં અંબાલાલ પટેલ આગાહી કરવાના છે કે ગુજરાતમાં કયા કયા ઝોનમાં કઈ કઈ તારીખો મહત્વની રહેવાની છે. 2024નું ચોમાસું એ
કેવું રહેવાનું છે, આપણને ઝોન વાઇઝ કહેશે અથવા તો કયા મહિનામાં કઈ તારીખ મહત્વની છે તેની ચોક્કસ વાત કરવાની છે. આપણે કહી દઈએ કે અમરલાલભાઈ, હવે સૌથી મૂળ પ્રશ્ન જે મારો આવી રહ્યો છે એ છે કે 2024નું આ ચોમાસું એ કેટલું મહત્વનું છે. ખાસ તો તારીખોની વાત કરીએ તો આપણે કહી દઈએ કે 25 થી 29 જૂન આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ સારો રહેવાનું અનુમાન તેમણે પોતે કર્યું છે. જુલાઈની વાત કરીએ 5 થી 8 તારીખની વચ્ચે રાજ્યમાં મજબૂત વરસાદી રાઉન્ડ શરૂ થશે, આ પ્રકારની આગાહી પણ તેમણે કરી છે. 5 થી 8 જુલાઈમાં મોટાભાગના જિલ્લાઓમાં, ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ સારો પડશે, આ પ્રકારની આગાહી પણ તેમ છે. જુલાઈ 10 ને 12ની વાત કરીએ તો રાજ્યમાં અણધાર્યો વરસાદ એટલે કે ખૂબ સારો વરસાદ, લગભગ પૂર પણ આવી શકે તેમ છે. તો આ પ્રકારનું અનુમાન તેમનું છે. જુલાઈ 10 અને 12માં વરસાદનો એક તોફાની રાઉન્ડ આવવાનો છે, આ અનુમાન કર્યું છે અંબાલાલ પટેલે. જુલાઈ 11ની તારીખ ઈશાની વીજળી પડે તો અત્યંત ભારે વરસાદ થશે, આ જો ને તોનું ચોક્કસ અનુમાન છે. પરંતુ 11મી જુલાઈએ એક તોફાની વરસાદ ઝાપટું પડે તેવી શક્યતાઓ લાગી છે. અમરલાલભાઈ, આ જે તમે આગાહીઓ આપી છે, જે તારીખોની વાત કરી છે, એને સચોટ જો માની લેવામાં આવે તો ખેડૂતો હવે શું કરી શકે? ખાસ તો ખેડૂતોની વાત કરો કે વાવણીલાયક વરસાદ ક્યારે પડશે, કયા કયા ઝોનમાં કયા પ્રકારની સ્થિતિ રહેવાની છે? કુદરતી લિપિ સમજવી પડે આમાં. હા, આપણે કુદરતી લિપિનો રથયાત્રા છે, આપણી કુદરતી લિપિનો તહેવાર છે. બિલકુલ. જ્યારે અષાઢી બીજ જેને કહેવાય છે, રથયાત્રામાં યસ, સમય સાંજે વીજળી થાય તો સારું, સમય સાંજે સૂર્ય કાળા વાદળમાં આથમવો જોઈએ. પણ અષાઢ સુદ પાંચમની બહુ અગત્યતા છે. અષાઢ સુદ પાંચમે ઈશાનની વીજળી થાય, વીજળી સર્પ આકારની થાય તો 3.25 દિવસ અથવા 3.25 ઘડીમાં વરસાદ થઈ શકે. અને આવી સ્થિતિનું નિર્માણ થાય તો એમ કહેવાય છે, ઘોર અષાઢી પંચમી જો ઝબુકે બીજ, દાણા વેચી ઘર કરો રાખો બળદની બીજ. એટલે ભાઈ અષાઢી પાંચમની વીજળી થઈ છે, શેઠ અને સાહુકાર જે છે એ ધિરાણ કરતા હોય છે, એના ઉલ્લેખમાં આ બધો શબ્દ છે. હવે તમે દાણા ઘરમાંથી વેચી મારો, રાખશો નહીં, દુકાળ પડવાનો નથી. અને તમે બળદ અને જે અંદર જે ખેતીના સાધારણ છે, બીજ એટલે વાવવાનું, સીડ આપણે વાવીએ છીએ ને, એ રાખો. કારણ કે વરસાદ સારો જ પડવાનો છે અને પાક સારો થવાનો છે. એટલે અષાઢી બીજ અને અષાઢી પાંચમ, ખાસ કરીને અષાઢી પાંચમ એ દાર્શનિક પુરાવો છે. હવે આપણે સમજીએ કે કેવી રીતે ક્યાંથી પવનો ફૂંકાય છે, ક્યાંથી ચોમાસું ભારતમાં એન્ટર થાય છે. તો દક્ષિણ ગોળાર્ધમાં તમે સમજાવો કે ક્યાંથી આપણું, તમે કીધું ચોમાસું આપણું નથી, તો ક્યાંથી આવે છે ચોમાસું? દક્ષિણ ગોળાર્ધમાં આપણે સમજીએ તો પ્રથમ જે પેરુ છે, પ્રશાંત મહાસાગરમાં પેરુ, દક્ષિણ અમેરિકાના ભાગોમાં, એ પેરુમાં નિયત તાપમાન કરતાં જળવાયુ ઠંડુ હોય તો તેને લા નીનો કહેવામાં આવે. બરાબર છે. અને લા નીનો હોય છે ત્યારે ત્યાંના પવનો, ત્યાં પ્રેશર જે છે એ હાઈ હોય છે. ઉત્તર ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર હોય છે, આ લો હોય છે. એટલે પેરુમાંથી હાઈ પ્રેશરમાંથી લગભગ પવનો ભારતમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં થઈને ભૂમધ્ય મહાસાગરમાં થઈને આ પવનો માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને અહીં આવે છે, બંગાળ ઉપસાગરમાં જાય છે. આને વેપારી વાયુ કહેવામાં આવે છે, ટ્રેડ પવનો. અત્યારે પરિસ્થિતિ નહીં અલ નીનો નહીં લા નીનોની છે, તટસ્થ છે. 2024નું ચોમાસું ગુજરાતની વાત કરીએ તો કયા કયા ઝોનમાં ક્યાં મહત્વના દિવસો રહેશે ચોમાસા દરમિયાન? અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ વલસાડના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આ ભાગોમાં વધારે વરસાદ થશે. હમણાં લગભગ સુરતના ભાગોમાં 28મી જૂનથી 30મી જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગો, 28 થી 30 જૂનની વચ્ચે લગભગ દક્ષિણનો પટ્ટો જે છે તે આવરી લેશે. પછી આ ભાગ કદાચ આવવાની શક્યતા છે. બરાબર છે. બરાબર. તો ગુજરાતના ચોમાસા મુદ્દે અમરલાલ પટેલની આગાહીનો સિલસિલો યથાવત રાખીશું, પણ તે પહેલા અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો. લઈશું બ્રેક.
તો હવે આપણે કહીશું કે આખરે 2024નું ચોમાસું અલગ અલગ મહિનામાં કયા પ્રકારનું રહેવાનું છે. જુલાઈની વાત કરીએ તો નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે. 2 થી 8 ઓગસ્ટની વાત કરીએ તો તાપી અને નર્મદા જળસ્તરમાં ચોક્કસ વધારો થવાનો છે. 8મી ઓગસ્ટ બાદ સાબરમતી નદીનું જળસ્તર પણ વધવાનું છે. ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે, ડિપ્રેશન બની શકે તે પ્રકારની શક્યતાઓ પણ છે આ વખતે, અને પાછોતરો વરસાદ ખૂબ સારો રહેશે. આ સૌથી મોટી વાત, ખેડૂતો માટે પાછોતરો વરસાદ સારો રહેવાનો છે. વેપાર વાયુનું જોર વધતા ગુજરાતમાં આ વખતે સારો વરસાદ પડશે, ભલે મોડો પરંતુ સારો વરસાદ પડવાનો છે, અને માટે ખેડૂતો માટે ચોક્કસ રાહતના સમાચાર છે. અને પાછોતરા વરસાદથી હવે એક ચિંતા એ વાત છે કે બાગાયતી જે પાક છે તેને પાછોતરો વરસાદ નુકસાન પહોંચાડશે. ખેતરમાં કાપણી કરેલા પાકમાં ઝેરી જીવડા જીવજંતુ પણ પડવાની શક્યતાઓ ચોક્કસ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછોતરો વરસાદ ભલે આમ સારો કહેવાતો, પરંતુ એ પાકમાં થોડું ઘણું નુકસાન ચોક્કસ લાવી શકે તેમ છે. પાકમાં જે જીવજંતુ છે તે ચોક્કસ પડી શકે એ પ્રકારની શક્યતાઓ પણ ચોક્કસ વ્યક્ત કરી રહી છે. તો અમલાલભાઈ, ખાસ તો પાછોતરો વરસાદ એ સારો પણ કહેવાય અને પાક માટે ક્યાંક નુકસાનકારક પણ કહેવાય. કેવી રીતે? પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ. જી. 19મી તારીખે પુષ્ય નક્ષત્ર છે ને, જી, એનું પાણી સારું હોય, પણ 30મી ઓગસ્ટ બાદ આજુબાજુમાં પૂર્વ ફાલ્ગુન નક્ષત્રનું પાણી સારું ન હોય. બિલકુલ. જો વર્ષે પૂર્વ તો ખેડૂતો બેસે ધૂળવા. પરંતુ તારીખ જુલાઈ 5મી જુલાઈ કે 7મી જુલાઈ વચ્ચે તો વરસાદ સારો થવાનો છે. જી. અને આ વખતે લગભગ ઘણા ગુજરાતના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 17 થી 20 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 22 થી લગભગ 23-24 જુલાઈ વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ જોવામાં આવે તો 2 થી 8 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. જેમ જેમ પાછલા માસો જાય છે તેમ તેમ પૂર્વ પેસિફિક મહાસાગરમાં લા નીનોની અસર થશે. જી. અને લા નીનોની અસર થાય તો જે વ્યાપાર વાયુ જે છે એ લો ઝોન જે વિષુવવૃત્તનો પટ્ટો ઓળંગીને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને છેક ચીન સુધીના ભાગોમાં વેપાર વાયુનું સારું જોર કરે. બંગાળ ઉપસાગરમાં વેપાર વાયુ આવે. એટલે પાછોતરો વરસાદ તમે જે કીધું એ ખેડૂતો માટે સારો અને નુકસાનકારક, આ બંને આપની આકલન ચોક્કસ છે. અને પાછોતરો વરસાદ આ વખતે થવાનો જ છે, આ પ્રકારની સચોટ ચોક્કસ આગાહી. પાછોતરો વરસાદ જેમ આપણે શરૂઆતમાં કીધું કે નુકસાન અને ફાયદો બંને કરાવી શકે તેમ છે, તો ચોક્કસ દિવસો તમે કહી શકો કે આ દિવસોએ વાવણી થાય તો ખેડૂતોને ફાયદો મળે. હમણાં તો 5000 ફૂટની આસપાસમાં જરા ઉપર હવાનું બંધારણ થશે. જી. અને ઉપર વાદળો થશે અસંખ્ય જળબિંદુઓમાંથી. કારણ કે આ વખતે ગાજવીજ સાથે ધૂળભરી આંધીઓ વધારે આવી છે, એટલે ઉપર વરસાદનું ટીપું બનશે અને ટીપું મોટું થતાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 28 જૂનમાંથી કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ જાય તો પછી વરાપ મોડી થાય. જી. અને વરાપ થઈ જ વાવેતર કરવું યોગ્ય રહે. લીલામાં વરાપ થયા સિવાય વાવેતર કરવું યોગ્ય નથી. જે તમે કીધું પાછોતરા વરસાદ એ હવે ખેલૈયાઓને પણ નડી શકે તેમ છે. નવરાત્રિમાં સૌથી મોટા સમાચાર આગાહી આપણે આપી દઈએ કે નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડી શકે તે પ્રકારની આગાહી છે. 3 થી 12 ઓક્ટોબર શારદીય નવરાત્રિ યોજાશે. નવરાત્રિ પર વરસાદનું ગ્રહણ ચોક્કસ છે, આ પ્રકારની આગાહી છે અંબાલાલ પટેલની. નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા. તો આ વખતે લગભગ 2-3 દિવસ, 9 દિવસમાંથી 2-3 દિવસ એવા હશે કે જ્યાં વરસાદ પડશે. 3 થી 12 ઓક્ટોબર શારદીય નવરાત્રિ, જેમાંથી 9, 10 અને 11 લગભગ આ 3 દિવસ એવા છે કે જ્યારે વરસાદ પડવાનો છે, ખેલૈયાઓની મજા બગડવાની છે. અમલભાઈ, આના વિશે શું કહેશો? એક તો પહેલાં વરસાદ જે છે એ આપણે જૈન ભાઈઓ જે છે જી એ એમના તહેવારો આવે છે, એ એક તો પાછલા જોવા માટે વરસાદ આવશે. જી. અને ત્યારબાદ જોવા જઈએ તો ગણેશ ચતુર્થીનો તહેવાર આવે છે. એ ગણેશ ચતુર્થીના તહેવારથી ગણેશના વિસર્જન સુધીમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. લા નીનોની અસર થતાં પાછલામાં ઓક્ટોબરની પ્રથમ સપ્તાહ સુધી વરસાદ રહેતા નવરાત્રિના અર્ધભાગમાં અને નવરાત્રિમાં વાદળવાયુ
અને ક્યાંક નવરાત્રિમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ 17મી ઓક્ટોબરમાં પણ દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. બિલકુલ લા નીનોના કારણે પાછોતરો વરસાદ રહેશે અને 3 દિવસ એવા હશે કે જ્યાં ખેલૈયાઓને થોડી ઘણી તકલીફોનો સામનો પણ કરવાનો છે. પરંતુ હવે અનુમાન તમે પણ લગાવી શકો છો. અલગ અલગ આપને ઉપાયો બતાવીશું કે કેવી રીતે વરસાદ પડશે તેનું આકલન આપ પણ કરી શકો છો. ઈંટોળી ઊંચે 4 ઈંડા સમાંતર સ્થિતિમાં મૂકે તો ચોમાસું સારું ગણાતું હોય છે. કરોડિયાઓ ઘરમાં જાળા બાંધવા લાગે તો ચોક્કસ વરસાદ પડશે, આ પ્રકારનું અનુમાન લગાતું હોય છે. પક્ષીઓ ખાસ કરીને ચકલીઓ જો ધૂળમાં નહાવા લાગે તો વરસાદ પડશે, આ પ્રકારનું અનુમાન પણ ચોક્કસ લગાવાતું હોય છે. શ્વાન પાણીમાં પડવા લાગે, નહાવા લાગે તો વરસાદની શક્યતા ચોક્કસ વધી જતી હોય છે. બાંધેલો લોટ જો ઢીલો પડી જાય એટલે મોઇશ્ચર જો આવી જાય તો પણ વરસાદની શક્યતાઓ હોઈ શકે છે. મીઠામાં ભીનાશ વધી જાય તો પણ વરસાદનું અનુમાન તમે ઘરે બેઠા લગાડી શકો તેમ છો. તમે જાતે પણ સમજી શકો છો કે હવે વરસાદ આવશે. અમરાલભાઈ, આ જે અલગ અલગ રીત રસમો છે ઘણા વર્ષોથી ચાલતી આવે છે, એ કેટલી ઉપયોગી નીવડે લોકોને? આ બધી બાબતો જે છે હવામાં ભેજની બાબતો બતાવે છે. એટલે આપ જે જોઈ શકો છો જી અને સમજી શકો છો કે ભેજ કેટલો વધારો. કરોડિયા ઘરમાં જાળા ક્યારે બાંધે? ખ્યાલ આવ્યો આપને? વરસાદ થવાનો હોય બખોરમાં બાંધેલા તો એ કરોડિયા જાળામાં એ બરાબર રહે નહીં, એટલે સીધા ઘરમાં જાળા બાંધવા માંગે. એટલે એ બધી જીવજંતુઓની પશુ પક્ષીઓની ચકલીઓ પણ ઘરમાં જાળા બાંધવા માંગે. લગાવી શકાય. આપણે વાત કરીશું કે હવામાન વિભાગે 106% વરસાદની આગાહી કરી છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી કેટલા વરસાદની છે, ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે તેમ છે? રાજ્યમાં 30મી જૂન સુધીમાં લગભગ 15થી 20% વરસાદ પડી ગયો હશે. 15થી 20% વરસાદ 30મી જૂન સુધી પડી જવાનો છે એમનું અનુમાન ચોક્કસ સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય દિવસોની વાત કરીએ તો રાજ્યમાં જે જુલાઈ ઓગસ્ટની વાત કરીએ તો લગભગ 60થી 75% જેટલો વરસાદ આ દિવસોમાં વરસી ગયો હશે. સપ્ટેમ્બરમાં 98%થી 106% વરસાદ પડી જશે. એટલે આ મહિના ખૂબ જ મહત્વના રહેવાના છે. અંબાલાલભાઈ, તમે જે આ અનુમાન કર્યું છે, હવામાન વિભાગનું અનુમાન અને તમારું અનુમાન કેટલું ડિફર કરતું હોય છે? હવામાનનું આંકલન જે છે એની સાથે આપણે પણ સુમેળ રાખવો પડતો હોય છે. કારણ કે આ આંકલન જે છે અત્યારે આપણે એ વરસાદ ગર્ભને કચ્છ ઉપરથી થતું હોય છે, કેટલાક ઉપર થતું છે. માત્ર અનુમાનો જે છે એ કેટલા દોણ, એક અષ્ટમાં દોણ વરસાદ નથી થઈ ગયો એટલે વરસાદ ભારે થશે એ આપણે કહી શકીએ. પણ હવામાન ખાતું જે છે એને પણ સમજવું રહ્યું અને આપણે હવે ધીરે ધીરે અપર વિંગ ઉપલા લેવલ પર હવે કંઈક નવું જ્ઞાન આપણે મેળવવું પડશે. આ બધી સઘળા જાણ્યા અજાણ્યા કેટલાક બળો સાથે આ વરસાદનું અનુમાન છે. સત્ય નજીક જવા મારો સ્તુત્ય પ્રયાસ છે. છતાં વરસાદ એક કુદરતી ધ્યાન છે અને આમાં કુદરત આગળ આપણું કંઈ ચાલતું નથી. આખરે તો કુદરતે બળવાન છે. અમે તો માત્ર સત્ય નજીક લઈ જવાના સ્તુત્ય પ્રયાસરૂપ માધ્યમ છીએ. જે દર્શક ભાઈઓ, જી બિલકુલ, તો ચોક્કસ આ અનુમાન છે, પરંતુ અંબાલાલ પટેલે તમે એમને જાણ્યા કે ક્યારથી એ અનુમાન લગાવી રહ્યા છે? આગાહી ખોટી પણ પડી છે, સાચી પણ પડી છે, પરંતુ એમના પરિવાર વિશે પણ જાણવું અત્યંત જરૂરી છે. અંબાલાલ પટેલના પરિવારમાં એમના સંતાનો છે, એમના પત્ની એ કોરોના કાળમાં સ્વર્ગે સિધાવ્યા, પરંતુ એમના સંતાનો એમના પિતા વિશે શું માને છે એ પણ જાણવું એટલું રસપ્રદ બનશે. આપણે સાંભળીએ કે એમના સંતાનો એમના વિશે શું માની રહ્યા છે. એમને ક્યારે આ બધી જે આગાહી કરી એમનો ક્યારે પણ એક પણ પૈસો લીધો નથી ને બહુ સાદાઈથી જીવન જીવે છે અને બહુ ગર્વની વાત છે મારા માટે. અને વાત તો ક્યાં છે કે અહીંયા ઘણા લોકોને જાણતા છે, એમને ખબર છે કે અલકાબેનના પપ્પા છે, આગાહી કરે છે, પણ જ્યારે હું આ બારડોલીના રોડ ઉપર ચાલતી ચાલતી જતી હોય ને જે મને જાણતા નથી એ ઊભા રાખીને મને પૂછે ને કે હે બેન પેલી વરસાદની આગાહી કરે છે એ તમારા પપ્પા છે, ત્યારે હું છાતી ઠોકીને કહું છું કે હા એ મારા પપ્પા છે. તો અંબાલાલ પટેલના સંતાનો પણ તેમના પિતા પ્રત્યે ચોક્કસ ગર્વ લઈ રહ્યા છે કે એમના પિતા વિના કોઈ સ્વાર્થે એ ખેડૂતોની, ગુજરાતના લોકોની સહાયતા કરે છે, વરસાદનું અનુમાન લગાવે છે, શક્ય હોય ત્યાં સુધી એ સચોટ અનુમાન લગાવવાનો ચોક્કસ પ્રયત્ન કરે છે. પરંતુ આજે પણ અંબાલાલ પટેલ એ પુસ્તકો વાંચે છે, રિફર કરે છે, તેને ખૂબ બધો અભ્યાસ કરે છે અને ત્યાર પછી એ અનુમાન જાહેર કરતા હોય છે. તો અંબાલાલ પટેલ, આપનો આભાર. આ તમામ તમારી ગતિવિધિઓ ચોક્કસ ગુજરાતને ફાયદાકારક નીવડવાની છે, ખેડૂતો માટે ચોક્કસ ફાયદો કરવાની છે અને આપ અહીંયા સુધી આવ્યા અને આપનું અનુમાન લગાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન્ડ વિથ TV9. નમસ્કાર.